નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 1 શીખીશું. ચેપ્ટર નંબર 1 છે વાસ્તવિક સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે રિયલ નંબર્સ. આ ચેપ્ટર તમારે ધોરણ 10માં ટોટલ 4 ગુણમાં એટલે કે સેક્શન બીમાં 2 દાખલા 2 ગુણના આવશે. સેક્શન બીમાં 2 ગુણના દાખલા 2 વખત આવશે, એટલે ટોટલ 2 ગુણ્યા 2 એટલે અહીંયા 4 થશે. સેક્શન બી ચેપ્ટર એકદમ સરળ છે. સૌથી પહેલાં આપણે ચેપ્ટરનો ઇન્ટ્રોડક્શન પહેલાં સમજી લઈએ, થોડી માહિતી, સૂત્ર અને થોડી વ્યાખ્યાઓ અહીંયા. પહેલો મુદ્દો આપેલો એ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. હવે આ વિધાન તમારે આખું યાદ રાખવાની જરૂર નથી, માત્ર 2 વસ્તુ આપણે યાદ રાખીશું. વિકલ્પમાં જે વિધાન તમારે ધોરણ 9માં તમારે આવી ગયેલો એટલે યાદ હશે જ. પહેલાં શબ્દોમાં જોઈ લઈએ, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. હવે વિધાન તો ઓલરેડી તમને યાદ જ છે. ફરીથી આખું વિધાન આપણે જોઈ લઈએ. શું કહેવા માંગીએ? આપેલ ધન પૂર્ણાંકો એ અને બી ને સંગત 2 ધન પૂર્ણાંકો તમને આપી દીધા એ અને બી. હવે ને સંગત અનન્ય અણઋણ પૂર્ણાંકો, બીજા 2 અણઋણ એટલે ઋણ ન હોય તેવા પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર બી ક્યુ પ્લસ આર થાય. મતલબ કે 2 સંખ્યા તમને આપી દીધી એ અને બી, એને સંગત બીજી અન્ય 2 સંખ્યાઓ ક્યુ અને આર એવી મળે કે જેથી એ બરાબર બી ક્યુ પ્લસ આર થાય. મતલબ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ થાય. હવે આ વિધાન તમારે વિકલ્પો ખરા ખોટામાં આવી શકે. એ બરાબર બી ક્યુ પ્લસ આર આખું વિધાન આપી દીધું ને એમાં કોઈ વાક્યમાં થોડી ભૂલ કરીને ખરા ખોટામાં પણ આપી શકે અથવા વિકલ્પમાં પણ આપી શકે છે. હવે અહીંયા બીજું શું યાદ રાખીશું? જે તમને યાદ રહી ગયું છે ભાજક ગુણ્યા ભાગફળ અને શેષ. તો તમારી આ શેષ કેવી હોવી જોઈએ એ પણ થોડું તમને એ શરત આપી દીધી. તમારી શેષ 0 અથવા 0થી મોટી હોવી જોઈએ, અથવા બી મતલબ કે તમારા ભાજક કરતાં નાની હોવી જોઈએ. જે આપણે કોઈ ઉદાહરણ દ્વારા સમજી લઈએ. દાખલા તરીકે 13 સંખ્યા 13 લઈએ તો એ 13 તમારા માટે ભાજ્ય બનશે, મતલબ એ બનશે. એને આપણે ભાજક મતલબ દાખલા તરીકે 5 વડે ભાગી દઈએ તો 5 દુ 10, 2 વડે ભાગ ચાલશે અને શેષ કેટલી વધશે? 3. સમજો વિદ્યાર્થી મિત્રો, 13 ભાજ્ય બનશે. ભાજક તમારો અહીંયા 5 આપેલો એ ભાજકને આપણે શું કહીશું? બી. અને ત્યાર પછી ભાગફળ તમે ઓલરેડી જાણો જ છો, ક્યુ ભાગફળ, અને શેષ તમારી આર. તો શેષ કેટલી હોવી જોઈએ? શેષ તમારી હંમેશા ભાજક મતલબ કે તમારા બી કરતાં, ભાજક એટલે કે બી કરતાં હંમેશા શેષ નાની જ હોવી જોઈએ, તો જ આપણો ભાગાકાર સાચો ગણાશે. જુઓ તો જે તમે ઓલરેડી જાણો જ છો, 5 વડે 5 દુ 10 તો શેષ 3 વધી, તો આ 5 કરતાં શેષ હંમેશા નાની જ હોવી જોઈએ. મતલબ કે બી કરતાં એટલે કે 5 કરતાં તમારી શેષ, ભાજક કરતાં તમારી શેષ હંમેશા નાની જ હોય. જો મોટી હોય તો તમારો ભાગાકાર અહીંયા તમારી ભૂલ ગણાશે. અને શેષ તરીકે 0 પણ હોઈ શકે. એટલે વિધાન શું કહેવા માગે? તમારી સરળ શેષ તમારી આર મતલબ શેષ તમારી 0 હોય અથવા 0થી મોટી, પણ બી એટલે કે ભાજક કરતાં શેષ હંમેશા નાની હોવી જોઈએ. યાદ રાખજો. હવે બીજું એક વિધાન આપેલું છે યુક્લિડની ભાગ પ્રવિધિ. હવે આ યુક્લિડની ભાગ પ્રવિધિમાં આપણે આ વિધાનનો ઉપયોગ કરીશું અને એ રીતે આપણે ગુસા શોધવાની છે, જે તમારે 8મા 9માં કોઈ એકે ધોરણમાં આવ્યું નથી, પણ બહુ સરળ રીત છે. તમે આસાનીથી રીતથી ગુસા શોધી શકશો. યુક્લિડની ભાગ પ્રવિધિની રીતે ગુસા શોધો એ આપણે સ્વાધ્યાય 1.1માં ગણીશું. એકદમ સરળ રીત છે, એટલે બધા જ વિદ્યાર્થીઓને સરળતાથી આવડી જશે. ત્રીજું વિધાન છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. હા, વિધાન પણ આપણે થોડું સમજી લઈએ. દરેક વિભાજ્ય સંખ્યા, કોઈ પણ વિભાજ્ય સંખ્યા, વિભાજ્ય મતલબ તમે જાણો જ છો, અવિભાજ્ય સિવાયની બાકીની, દાખલા તરીકે 4 અથવા લઈએ 6 અથવા લઈએ 8, કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને, અવયવ એના પાડી દઈએ આપણે તો એનો ક્રમ અગત્યનો નથી, એનો ક્રમને આપણે અવગણીને એ સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે આપણે દર્શાવી શકાય. દાખલા તરીકે 2 4 લઈએ તો 4 મતલબ આપણી વિભાજ્ય સંખ્યા, તેના અવયવોના ક્રમ
ક્રમ આપણા માટે અગત્યનો નથી, તો એને અવગણીને એ 4 મતલબ એ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. 4 મતલબ 2 ગુણ્યા 2 અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ અને એના ગુણાકાર સ્વરૂપે આપણે 4ને દર્શાવી દીધો. એ જ રીતે 6 ને આપણે દર્શાવવા હોય તો 6 ના અવિભાજ્ય અવયવ પાડી દઈએ 2 ગુણ્યા 3. 8 ને દર્શાવવા માટે 8 એટલે અવિભાજ્ય સંખ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે અહીંયા 2 ગુણ્યા 3 કરી કે 3 ગુણ્યા 2 મતલબ શું થયું? ક્રમને અવગણીને અવયવોનો ક્રમ કયો એ ધ્યાનમાં લેવાનું નથી. તો આપણે આ રીતનો ઉપયોગ કરીને આગળના 1.2માં આગળના સ્વાધ્યાયમાં આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છીએ અને તેની મદદથી આપણે ગુસા અને લસા શોધવાનો છે. એ પણ એકદમ સરળ રીત છે. અવિભાજ્ય અવયવ તમને 5મા ધોરણથી આવડે જ છે. 5, 6, 7, 8 દરેક ધોરણમાં તમે એ કરી ચૂક્યા અને ગુસા લસા પણ તમે શીખી ગયા, મતલબ કે એ ગુસા લસા શોધતા પણ તમને આવડે જ છે. ચોથો મુદ્દો એક ખાલી સૂત્ર તરીકે યાદ રાખજો, જે ખૂબ જ અગત્યની રીત છે અને એ સૂત્રની મદદથી તમારી પરીક્ષામાં દાખલા આવે. ગુસા, કોઈ પણ બે સંખ્યાનો ગુસા અને એ અને બી એ બે સંખ્યાનો લસા, તો એ બંનેનો ગુણાકાર કોના જેટલો થશે? બંને સંખ્યાના ગુણાકાર જેટલો થશે. ફરીથી વિધાન, કોઈ પણ બે સંખ્યા આપેલી છે એ અને બી, તો એ અને બી બે સંખ્યાઓમાં ગુસા એ બી એટલે બે સંખ્યાનો ગુસા અને એ બે સંખ્યાનો લસા એ બંનેનો ગુણાકાર બે સંખ્યાના ગુણાકાર જેટલો થશે. હવે યાર દાખલો કઈ રીતે આવી શકે? જો તો તમને ગુસા આપી દીધો હોય, લસા આપી દીધો, એક સંખ્યા આપી હોય તો બીજી સંખ્યા શોધી શકો. મતલબ કે તમારે બીને કરતા બનાવી દેવાનું. તમે આ જાણો છો, એની કિંમત જાણો છો, તો બીજી સંખ્યા મતલબ બીને કરતા બનાવો, બાકી બધી કિંમત જાણો જ છો. એટલે આ રીતે દાખલા આવે, એ પણ 2 માર્ક્સનો દાખલો આવે તો એ પણ આપણે સરળતાથી કરી શકીએ. હવે 5મી વિધાન સમજી લઈએ. જો પી અવિભાજ્ય સંખ્યા હોય, જો પી અવિભાજ્ય શબ્દ યાદ રાખજો, તો પી રૂટ પી મતલબ કે પીનું વર્ગમૂળ નીકળશે નહીં, તો તે આપણા માટે શું બનશે? રૂટ પી એ અસમય સંખ્યા બનશે. ખરા ખોટા માટે ખાલી જગ્યામાં એ વિધાન આવી શકે અને 2 માર્ક્સના દાખલા ખૂબ જ અગત્યની રીત છે આ ચેપ્ટરની, એ પણ આપણે નવી રીત હોવાથી શીખીશું અને એ પણ તમને સરળતાથી યાદ રહી જશે. આ રીતના દાખલા 2 ગુણમાં. હવે 6થું વિધાન પણ તમે ધોરણ 9માં એક વિકલ્પમાં આપણે શીખી ગયા હતા, યાદ હશે તો. વિધાન સમજી લઈએ. જો સમય સંખ્યા, કોઈ પણ એક સંખ્યા આપણે લઈએ, એનું પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં રૂપાંતર કરી દઈએ, પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે રૂપાંતર કરી દઈએ, તો એ સંખ્યા મતલબ કે પીના છેદમાં ક્યુમાં ક્યુ મતલબ કે છેદ, એ છેદના અવિભાજ્ય અવયવ, સમજો, છેદના અવિભાજ્ય અવયવ પાડવાના. એ કયા સ્વરૂપે? 2n ગુણ્યા 5m ઘાત સ્વરૂપે હોય તો છેદના અવયવ પાડવાના અને 2n ગુણ્યા 5m ઘાત સ્વરૂપે હોય તો તે આપેલી સંખ્યાનું દશાંશ રૂપ આપણે શોધીએ તો એ દશાંશ રૂપ હંમેશા કેવું હશે? શાંત હશે. ફરીથી આપેલ સંખ્યાને શું કરી દઈશું? અવિભાજ્ય અવયવ પાડીશું. આપેલ સંખ્યાના છેદના અવિભાજ્ય અવયવ પાડતા તેમાં માત્ર કોણ હોવું જોઈએ? 2 હોવા જોઈએ અથવા 5, અન્ય કોઈ સંખ્યા હોવી જોઈએ નહીં. માત્ર 2 હોય તો ચાલે, 5 હોય તો ચાલે અને 2 અને 5 ગમે તેટલી વખત હોય તો પણ ચાલે. પણ અન્ય કોઈ સંખ્યા ન હોય તો એ સમય સંખ્યા, આપેલી સમય સંખ્યાનું દશાંશ રૂપ હંમેશા કેવું થશે? શાંત. એ દાખલા પણ આપણે આ ચેપ્ટરમાં જોવાના. 2 માર્ક્સમાં એના પણ દાખલા આવી શકે છે. આગળનો મુદ્દો એમાં 6થા મુદ્દામાં, અને જો છેદ મતલબ કે ક્યુના અવિભાજ્ય અવયવ પાડી દઈએ. જોજો ફરીથી, જો ક્યુના અવિભાજ્ય અવયવ આપણે પાડીએ અને 2n ગુણ્યા 5m ઘાત સ્વરૂપે ન હોય તો દશાંશ સ્વરૂપ શાંત, અને જો ન હોય તો આપેલી સંખ્યા x નું દશાંશ સ્વરૂપ કેવું હશે? અનંત આવૃત હશે. હોય તો દશાંશ સ્વરૂપ શાંત થશે અને જો ન હોય તો દશાંશ સ્વરૂપ અનંત આવૃત હોય. 7મો મુદ્દો વાસ્તવિક સંખ્યાઓ. આપણું ચેપ્ટરનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય રિયલ નંબર્સ મતલબ કે R. ધોરણ 9માં આપણે શીખી ગયા વાસ્તવિક સંખ્યામાં કોનો સમાવેશ થાય? દરેક પ્રકારની સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં થશે. સમય સંખ્યાઓ તમે જાણો જ છો, અને સમય ન હોય તેવી સંખ્યાને શું કહીશું? અસમય સંખ્યા. બંનેના યોગગણને મતલબ બંને ભેગું કરીએ તો બધી જ સંખ્યાઓનો સમાવેશ થઈ જશે અને એને આપણે કહીશું રિયલ નંબર્સ મતલબ કે
વાસ્તવિક સંખ્યાઓ. દશાંશ સંખ્યાઓ જે પણ તમે 9મા ધોરણમાં શીખી ગયા. દશાંશ સંખ્યાઓ બે પ્રકાર, શાંત દશાંશ અને અનંત દશાંશ. શાંત દશાંશ એટલે શું? તો 2.13 અથવા 2.134 લખો. ટૂંકમાં દશાંશ ચિહ્ન પછી કોઈ પણ સંખ્યા આગળ જતાં સ્ટોપ થઈ જાય. બે સંખ્યા હોય, દશાંશ સ્થળ પછી 3 હોય, 4 હોય, 5 હોય, ગમે તેટલી સંખ્યા હોઈ શકે, પણ અનંત ન હોવી જોઈએ. તો એ સંખ્યાને આપણે શાંત દશાંશ સ્વરૂપે કહીએ. તો એ સંખ્યા એ આપણા સમય સંખ્યાઓ તરીકે આપણે એને ઓળખીશું. શાંત દશાંશ સંખ્યાનો સમાવેશ સમય સંખ્યાઓમાં થશે. હવે અનંત આવૃત અને અનંત અનાવૃત. હવે અનંતમાં બે પ્રકાર છે, એ પણ આપણે થોડું સમજી લઈએ. અનંત આવૃત એટલે શું? દાખલા તરીકે કોઈ પણ સંખ્યાને આપણે દશાંશ રૂપમાં ફેરવીએ અને એ સંખ્યાનું દશાંશ રૂપ, દશાંશ ચિહ્ન પછી કોઈ પણ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું હોય અનંત સુધી, 41.23 જેને શોર્ટમાં 41.23 આપણે કહીએ, 9મા ધોરણમાં શીખી ગયા. તો એ દશાંશ સંખ્યા મતલબ કે અનંત તો ખરી, પણ પુનરાવર્તન થતું હોવાથી એને શું કહીશું આપણે? આવૃત. અને દશાંશ આવૃત સંખ્યાઓનો સમાવેશ ક્યાં થશે? સમય સંખ્યાઓ. આ પણ વિધાન ખરા ખોટા માટે આપણે યાદ રાખીશું. સમય સંખ્યા. અને અનંત અનાવૃત એટલે શું? તો દશાંશ ચિહ્ન પછી જો તમારી એ સંખ્યા અનંત સુધી હોય પણ એમાં કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન ન થતું હોય, દાખલા તરીકે 214 લઈએ અને દશાંશ ચિહ્ન પછી કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન ન થતું હોય તો એ અનંત તો ખરી, પણ પુનરાવર્તન ન થતું હોવાથી અનંત અનાવૃત કહેવાય. અને એ ખાસ યાદ રાખજો, જેની અસમય સંખ્યામાં એનો સમાવેશ થાય. અસમય સંખ્યા. આ થોડી આપણી ચેપ્ટર નંબર 1ની માહિતી, સૂત્ર અને દશાંશ સંખ્યાઓ વિશે આપણે થોડું સમજાવી દીધું. હવે ચેપ્ટર નંબર સ્વાધ્યાય 1.1 આપણે શીખીશું, પણ આગળના બીજા વિડીયોમાં. એટલે આટલી માહિતી તમે યાદ કરીને રાખજો. ખૂબ જ સરળ ચેપ્ટર છે અને નબળા વિદ્યાર્થીઓ માટે પણ આ જ ચેપ્ટર ખૂબ જ સરળતાથી એમને પણ આવડી જશે. એક રીત ખાલી આ તમારા માટે થોડી એક નવી છે. સાબિત કરો કે √5, √3, √2, √7 અસમય સંખ્યાઓ. તો આ રીતના દાખલા એ પણ સરળતાથી આવડી જશે. 2-3 દાખલાઓ તમે ધ્યાન રાખીને સમજજો વિડીયોમાં, એટલે એ પણ તમે સરળતાથી કરી શકશો.